नवा कॉम्प्लेक्स में एजाज भाई ने आ रेड चिल्ली पिज्जा ની શોપ છે. શાહરુખ ખાનનું રેડ ચિલ્લી એન્ટરટેનમેન્ટ ને આપણું કયું રેડ ચિલ્લી બ્રધર્સ. ઓકે હેલો ગાઈસ, મારું નામ સદ્દામ પટેલ. આજે આપણે જમાઈની મુલાકાતે જવાના છે અને એમનું નામ છે એઝાઝભાઈ બર્ગર પિઝાવાળા, જેમની દુકાન આપણે દયાદાના નવા કોમ્પ્લેક્સમાં છે. એમની સિક્રેટ રેસીપી શું છે, કેટલી આઇટમ્સ ત્યાં મળે છે, એમનો ટાઈમિંગ શું છે, બધું આપણે એમની શોપ પર જઈને માહિતી મેળવીશું. બ્લોગ ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને એન્ટરટેનમેન્ટ વાળો રહેવાનો છે. आपको एक बर्गर से 500 ग्राम वाला 500 ગ્રામ 500 ગ્રામ આવું ખાવું હોય તો આવવું પડે દયાદરામે. હા, એ વાત તો બરાબર. એમનો વિડીયો જોઈને. एजाज KFC 1930 में, मैकडोनल्ड 1940 में, तो आप इस्टेब्लिश क्या है? આપણું 1917 में. અચ્છા, કેટલા વર્ષો થઈ ગયા? આપણે ઓલમોસ્ટ 10 વર્ષ થઈ ગયા આપણી દુકાને. હા હા હા. આપણે કરીશું, ઓફર બી લાવીશું. આ બધા હું ઇન્ગ્રેડિયન્ટ એડ કરો અંદર? આ લેટીસ છે હા પટેલ. શું છે? લેટીસ છે. ઓકે 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 ઓકે. હા છે. 3 વર્ષ જૂનો કારીગર હે? 3 વર્ષ જૂનો. તમે એક કોઈ કોમ કરો સવારથી લઈને હવા સુધી બધું કરતા. એટલે બોલતો નથી વિડીયો મેં, બાકી આ સ્ક્રીનો બી જો ફોન છે. એકદમ જ્યુસ. અરે વાહ, જ્યુસી. તમારી જેવું જ. એક પીસ પર નો અટકી જાઓ હા પટેલ, બધું આવશે બીજો. હો હો હો. આરસી બ્રધર્સ. ઓકે. અમે 3 ભાઈ, એક નંદેવાડ, 2 અમે અહીં. દુબઈ में जमजम ब्रदर्स, तेलंगाड़ी आरसी ब्रदर्स. ओके. बैकबोन ऑफ माय बिजनेस. અને યુએસ में ટેટ બ્રધર્સ. કેટ બ્રધર્સ. કોઈ ફાઇટ નહીં, સીધું જ કસ્ટમરને ફૂડ ડિલિવર કરવાનું ને ફર્સ્ટ ક્લાસ ડિલિવર કરવાનું. બરાબર. આ મોટા ભાઈ નંદેવાડની અંદર છે. એમની પાસે બી ક્વોન્ટિટી ક્વોલિટી તમે જોશો તો તમારે દિલ ખુશ થઈ જશે. બ્રિજ નિયર નંદેવાડ ગામની પાસે યાસ્મીન કોમ્પ્લેક્સમાં. આપણી પાસે એક પાછી કોમ્પિટિશન વાળી શરત બી છે. આપણે એક મિત્ર છે, એનો હાઈએસ્ટ રેકોર્ડ છે ગાડીનો. હા, હવે એ ભાઈ જેટલા બર્ગર તમે ખાઈ જાવ તો તમારે કાયમ ફ્રી. પણ એ ભાઈ બર્ગર ખાઈ ગયો એનાથી અડધો વધારે ખાવાનો તમારે. અચ્છા તો હા, અને હોમ બી થઈ જવાનું એ ભાઈ જોડે. બહુ જ્યુસી લે જમાય કેવું પડે? મારી જેવું જ પડે. આ હું એડ કર્યો કે આ પેરી પેરી મસાલો છે. ઓ તે સ્પાઈસી ખાવું હોય તેવું? હા, ભાઈની દુકાન મજબૂત છે. બધા તમારા ટેકનિશિયન આવી ગયા છે એવું ને? બધા હેવી બેસમેન્ટ આવી ગયા. કેટલા? 3 છે. આપી દો. મારે એવી કવચ ન કાપી દો ને. આ ભાઈ અમારા બહુ ગુસ્સેલ છે. આકીબભાઈ બોરિંગ વાળા. રેગ્યુલર કસ્ટમર. રેગ્યુલર કસ્ટમર ની એક ફીડબેક છે કે લાગશે વાર ને આવશે મજા. હજુ જસ્ટ આપણે શું કહેવાય પિઝાની શોપ ઓપન જ કરી. હા, જસ્ટ ઓપન થઈ. આ ભાઈના 2 છે. 2 આ પિઝા પાસ્તા સોસ નો. કયા પિઝા બનાવે? આ મીડિયમ ચિકન પિઝા. મીડિયમ ચિકન પિઝા. હા. હે એક ક્વેશ્ચન હતો. ચિકન જરા વધારે પડતું નાખી દીધું આમાં? ચિકન આપણે મોહબ્બતથી નોખી શકાય. સસ્તું છે કે પછી? ના ના ના, બહુ મોંઘું છે. ઓલ ટાઈમ આ જ રેસીપી? આ જ ક્વોન્ટિટી રે. ઓ કયા બનાવવાના? આ બધું શું છે ઉપર? આ શિમલા મરચાં, બેલ પેપર છે. શિમલા બેલ પેપર, એટલે ટોમેટો? ના ના, એ રેડ બેલ પેપર છે. ઓ હો હો હો. આ શું છે? ચીઝ? મોઝરેલા ચીઝ. મોઝરેલા ચીઝ. ભરી દે. આ નામ આપણે આપ્યા કે સ્ટાન્ડર્ડ છે આ બધા? આ ચીઝનું નામ? ના ના ના, સ્ટાન્ડર્ડ. ઓ ચીઝ તો જુઓ લા અંદર કેટલું મળે કે એડ કર્યું એટલે તમે. એકલો લાવ આપતા. વ્યુઅર તમારું નામ કહો. વ્યુઅરને રઈસભાઈ. એઝાઝભાઈના બિલકુલ યંગેસ્ટ બ્રધર. આ ક્રિસ્પી ચિકન. ક્રિસ્પી ચિકન કેટલું આમાં કેટલું એ થાય?
આ 10 મિનિટમાં રેડી થઈ જાય. અચ્છા. જબરજસ્ત સોલ્યુશન હે એસાસભાઈ. ફેન થોડો નોઇઝ કરતો હતો એટલે દેશી સોલ્યુશન કાઢવું પડ્યું. રોટલી તો કેટલું 2-3 મિનિટ? ના ટેમ્પરેચર 158 ડિગ્રી છે. ચિકનની પ્રોસેસ થાય છે. આ તમે જોઈ શકો છો. મજા આવે ખાવાની. ગાઈસ કેટલી જણા પિઝા આપણી પાસે છે? કયા કયા પિઝા છે આપણી પાસે? આપણી પાસે ચિકન પિઝા છે, ફાર્મ હાઉસ પિઝા છે, ઇટાલિયન પિઝા છે, સ્પેશિયલ પિઝા છે, હોટ એન્ડ સ્પાઇસી બર્ગર? બર્ગર ક્રિસ્પી બર્ગર છે, પછી મહારાજા બર્ગર છે, ચીઝ બર્ગર છે, ઓહો. ચિકન કેવા કેવા છે આપણી પાસે? ક્રિસ્પી chicken ચિકન છે. છે, પછી ડ્રિંક્સ છે, સલાડ છે, બધું છે. ને બીજી કોઈ આઈટમ? ખાસી બધી આઈટમો છે. અને આપણો સ્પેશિયલ હાફ ફ્રાઈડ પિઝા એની શું સ્પેશિયાલિટી છે? એની અંદર હાફ ફ્રાઈડ ઈંડો આવશે. હાફ ફ્રાય ઈંડાનો ઉપયોગ થાય. શું પ્રાઇસ છે એની? એની પ્રાઇસ છે 400 રૂપિયા. ઓકે. બહુ ચોખ્ખું કિચન યાર, કેવું પડે. પિઝા એક બર્ગર આપણો રેપ શું નામ તમારું? પિઝા એક બર્ગર એક રેપ. શું નામ તમારું? હુસેન બધા હુસેન બતા. કેટલા વર્ષથી અહીં આવો છો? છેલ્લા 7 વર્ષ છેલ્લા 7 વર્ષથી. તો શું છે આપણે જમાઈનો હાથનો ટેસ્ટ? એક નંબર એવું છે. ને શું ફીડબેક છે બીજી એના સિવાય તમારી? કઈ નથી શાળામાં ચાલુ નથી કરે બંધ કરી દીધા. સાવરમાં એ તો અલ્ટરનેટ બધી આઈટમ ચાલે ને. અલ્ટરનેટ આઈટમ કઈ છે આપણી પાસે જમાઈ? એમને કહી દો. રેપ છે, ક્રિસ્પી ચિકન છે, મળે છે ને? અલ્ટરનેટ આઈટમ છે આપણી પાસે. ઓહો. ઇન્શાલ્લાહ one day. શું નામ તમારું? તમારું નામ? એજાજ. એઝાજ. આપણા જૂનાને જાણીતા માણસ. કેટલા વર્ષ અહીંયા ઓન ડ્યુટીમાં થયા તમારા એઝાજભાઈને? ત્યાં 3 વર્ષનો અનુભવ છે એવું ને? એટલે ખાલી આ ચિકનનું જ કામ કે પિઝામાં તમને હાથ બતાવવો પડે છે? ઓલરાઉન્ડર છે એવું ને? જો આ ચિકન આ કેટલી વાર લાગે? અને આ 10 મિનિટ 10 મિનિટ થાય એવું ને? ડંબા થઈ ગયા પિઝા. ઓકે. અંદર કેટલી અંદર રહેશે ને બહાર કાઢવાનું? 7 મિનિટ. 7 મિનિટ તો બહુ થઈ ગયું ને? બહુ થઈ ટેમ્પરેચર સેટ કરવું પડે? સેટ ઓટોમેટિક ઓટોમેટિક જ લઈ લે છે એવું ને? વેરી ગુડ. બહુ ફાસ્ટ પ્રોસેસ છે. જેવું યુરોપનું મશીન લાવ્યા. આની અંદર કોઈ પીસ નહીં આવે આ સીધું બર્ગર પર મુકાશે. બર્ગરની અંદર યુઝ થશે એવું ને? રોલની અંદર બી આ સેમ યુઝ થાય? રોલની અંદર આ સેમ યુઝ થાય ખાલી એનું કટિંગ ખાલી કટિંગ થયું ને? મચ્છી. તમારું શું નામ? એજાજ. તમે કઈ જાઓ? 800 રૂપિયા પાછી. હું તમારું આ પિઝા છે આ શોપ છે? એક નંબર. કેટલા ટાઈમ જવા છે? એજાજભાઈનું કેવું છે? એક નંબર. એક નંબર. ફોન પર જ ઓર્ડર આવે. અને ટાઈમ બી સજી સાંભળ્યું રેડી. આ કસ્ટમર ફીડબેક હતો ગાઈસ. આપણા ગ્રાહકો જે પહેલેથી છે એ ચાલુ જ છે. એમને ખાવાની મજા કાયમ જ આવે. અમને પાલે જો કે એજાજભાઈનું કેવું છે કે પ્રાયોરિટી પર ઓર્ડર લેવીને રિસીવ કરીને તરત એને પ્રિપેર કરીને ઓન ટાઈમ કસ્ટમરને હેલ્પ ડિલિવરી આપે રાઈટ? કે ભાઈ આપણો ગોળો છે. ગોમનો ગોળો. ગામનો માણસ. આખા દેશના ગોમનો ગોળો. નામ પડે ભાઈ જોડે ભાઈ. બરે ભાઈ છે કે રઈસભાઈ. 500 વાળો ડિફરન્સ છે બંને વચ્ચે. પઠાણના રઈસભાઈ. હો.